સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી। મહીસાગરમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા બુટલેગરો। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ વડે તેમજ બધા કાર્યકરો દ્વારા જિલ્લા માટે સરાહનીય કાર્ય કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આજ તારીખ 26/12/2024ના રોજ મહીસાગર જિલ્લામાં દારૂ વેચાણ પર કડક પ્રતિબંધ થાય તે માટે પોલીસ વડાને રજૂઆત આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર દ્વારા કરવામાં આવી, જેમાં નટવરસિંહ સોલંકી, ઉપેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા। સાથે ખારોલ ગ્રામ પંચાયતના નવા વાંકા ગામમાં ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો અને દારૂની બોટલો, બિયર, ખુલ્લા ટીન સાથેનો વિડીયો પણ આપેલ છે। જિલ્લાના 6 તાલુકામાં ખૂબ જ વધારે પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ મચાવનારા કાળા કળિયુગી બુટલેગરો પાછળ જવાબદાર કોણ છે તે જોવું રહ્યું। જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે તો બીજી બાજુ બુટલેગરો ઘરખમ આવક મેળવી રહ્યા છે, તો શું જિલ્લામાં આવું જ ચાલશે કે પછી કોઈ પગલાં લેવાશે તે તો જોવાનું રહ્યું। આવનારા દિવસોમાં આ તપાસનો વિષય બનશે કે નહીં તે જોવાનું છે, અને જો બનશે તો કેવી રીતે બનશે। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે। હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહીસાગર। આજે અમે પાર્ટી મહીસાગરના પદાધિકારીઓ સાથે મહીસાગર જિલ્લા પોલીસ વડા કચેરીએ ગયા હતા અને દારૂબંધી બાબતે રજૂઆત કરી હતી। ગાંધીના ગુજરાતમાં, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી એ ખરેખર એક સારી વસ્તુ છે અને એ માટે આપણને ગૌરવ થાય કે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં દારૂબંધી છે અને ખરેખર એ સારી વસ્તુ છે જ। પણ હવે એ સારી વસ્તુ કેટલે અંશે છે એ વિચારણીય છે। આપણે બધા જોઈએ છીએ તેમ કે ઠેર ઠેર દારૂ મળે છે અને વેચાય છે, પીવે પણ છે। દુઃખની વાત એ છે કે ઠેર ઠેર મળે છે એ વાતો કરીએ એવું નહીં, પણ લોકો ખુલ્લેઆમ પીવે છે। કાયદાનો કોઈ ડર નથી, વેચાણ કરનારને ડર નથી, પણ પીનારાને ડર નથી અને જાહેર જગ્યાએ પીવે છે એવા વિડીયો પણ આપણને જોઈએ છીએ। અમને મહીસાગર જિલ્લાના એક ગામના વિડીયો આવવા મળ્યા ત્યારે આ વિડીયો સાથે અમે એસપી સાહેબને રજૂઆત કરી અને જણાવેલ કે આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ। આ જે ગામના વિડીયો છે ત્યાં તો ખરું જ, પણ એ સિવાયના મહીસાગર જિલ્લામાં જ્યાં પણ દારૂ વેચાતો હોય ને પીતા હોય એ બાબતે એ લોકોને ડર પેસે અને જાહેરમાં કોઈ જગ્યાએ દારૂ પીતા ના હોય એ થવું જોઈએ। જ્યાં પણ પીવે છે જાહેરમાં અથવા તો જાહેરમાં એના ડબલા, બોટલ અને બિયરના ટીન પડેલા હોય એ વસ્તુ ખરેખર દુઃખદ છે। એ બાબતે ચોક્કસ અમને આશ્વાસન આપેલ છે અને ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની કોમ્બિંગ મહીસાગરમાં થશે એવો વિશ્વાસ અમોને છે। એટલે એ આશા રાખીએ કે આવનાર સમયમાં દારૂબંધી સામે મહીસાગરમાં કડક પગલાં લેવાશે અને આપણે જે ગાંધી અને સરદારે આપણા ગુજરાતને જે ઈચ્છ્યું હતું એવું આપણું ગુજરાત બને એવી આશા સાથે અમે સૌ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિચારીએ છીએ, જણાવીએ છીએ અને સૌને વિનંતી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર બધે જ હોય અને કાયદાનો અમલ થાય એવું નાગરિકો પણ જાગૃત નાગરિકો તરીકે બધા આગળ આવે એવી વિનંતી પણ કરીએ છીએ।